નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આતંકવાદી હુમલાના વિરોધમાં ધોળકાના બજારો સજ્જડ બંધ રહ્યા. હુમલાખોરોને દાખલારૂપ સજા કરવા વેપારીઓની માંગ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કરી 25થી વધુ નિર્દોષ પ્રવાસીઓને હત્યા કરી નાખી હતી. તેના વિરોધમાં સોમવારે ધોળકા વેપારી એસોસિએશન દ્વારા ધોળકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનને ધોળકા ઈદે મિલાદ જુલુસ કમિટીએ પણ ટેકો આપ્યો હતો. આજે સવારથી જ ધોળકાના મેન બજાર ગણાતા ટાવર બજાર, દાણા બજાર, કંસારા બજાર, ચોકસી બજાર, મોચી બજાર, કાથી બજાર, દોશી હાટ, લકી ચોક, જામાપીઠ બજાર, જૂની શાક માર્કેટ, અલકા રોડ, મલાવ રોડ, જૂના બસ સ્ટેન્ડ રોડ, દરગાહ બજાર, કલીકુંડ વિસ્તાર, પાર્શ્વનાથ સર્કલ, બલાસ ચોકડી, મીનાબેન ટાવર, ચાર રસ્તા, મગિયા, મીટીકોઈ, પુલેલ સર્કલ, ખારાકોવા સહિતના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો હતો અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા પ્રવાસીઓને વેપારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હુમલાખોરોને દાખલારૂપ સજા કરવા માંગણી કરી હતી. કાશ્મીરમાં જે આતંકવાદી અમાનવીય કૃત્ય થયું છે, આતંકવાદી હુમલો, એના અનુસંધાનમાં આજ રોજ ધોળકા પણ હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પણ ખૂબ જ સારી રીતે બંધ પાડ્યો છે અને તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. અને આવું કૃત્ય ન થાય તેવું સરકારને વારંવાર અમે વિનંતી કરીએ છીએ કે આના માટે ઘણા સારામાં સારા પગલાં લઈ અને જે પણ આતંકવાદી પ્રવૃત્તિ હોય એને ડામવાની પૂરેપૂરી કોશિશ કરે અને નિર્દોષોને હેરાન ન કરે અને જે પણ એના અંદર સામેલ હોય તેને વીણીને કરી આવે અને એને કડકમાં કડક સજા કરી અને દેશની જનતાને સારામાં સારો સંદેશ સાથે તેવી આપની પ્રાર્થના છે. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.